ચાલો હવે આપણે માઇસેલિયમ રનિંગ કેટલું થયું છે આજનું તે બતાવો. જેવી રીતે આપણે કોઈ પણ વૃક્ષ વાવે તો એના મૂળિયા કેવી રીતે વધતા જાય ને સ્ટ્રોંગ બને ને એમાંથી ફળ આવે. તો પહેલા તો મૂળિયા હોય તો આના મૂળિયા કયા કહેવાય ખબર? આ વ્હાઇટ કલરનું ફેરાય છે ને એને માઇસેલિયમ રનિંગ કહેવાય. ને આ જેટલું વધારે આખા બેગમાં ફેલાશે ને ત્યારે જ આપણું મશરૂમ ગ્રો થશે. તો હમણાં જોઈ શકો છો કે આ ગ્રોથ હમણાં આટલી આવી છે ને આપણે હમણાં સક્સેસફુલી આગળ વધી જ રહ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની હમણાં અડચણ જેવું નથી લાગતું. એટલે ફાઇનલી આજે દિવસ 5મો છે ને આટલું ગ્રોથ થયું છે. હવે ખેડૂત મિત્રો, આજના માટે તમે જોઈ લીધું કેવી રીતે આપણે મશરૂમ ક્યાં સુધી પહોંચ્યા છે ને હવે આગળના દિવસોમાં કેવી રીતે રહેશે આપણા મશરૂમનો ગ્રોથ તે જાણવા માટે તમે આપણી જર્નીમાં સાથે રહો તો તમને ખબર પડશે કે મશરૂમ કેવી રીતે ગ્રો થાય છે. ને હું તમને ડેલીના ન્યૂઝ આપતો રહીશ. તો હવે આજના માટે આટલું જ હતું. જો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરવા માટે તમારા માટે હાથ છે તો એક લાઇક તો કરવો જ પડશે. અને તમારા ઓપિનિયન ને કોઈ પણ પ્રકારની નોલેજ જોઈતી હોય તો કમેન્ટ કરજો. હું 100% તમને રિપ્લાય આપીશ. ને આજના માટે એટલું જ હતું. સો ગાઈઝ બાય, મળ્યા વળી એક નવા વિડીયો સાથે.